મિત્રો રાજસ્થાન અને એનું પણ બાડમેર એટલે ધોરાની ધરતી કહેવાય છે। અહીં તમને રેતીના પહાડ જોવા મળે છે। અહીં વરસાદ બહુ ઓછો થાય છે। આપણે ગુજરાતમાં પાણીનો બેફામ ઉપયોગ કરીએ છીએ, પણ અહીંની શું પાણીની વ્યવસ્થા કેવી રીતે આ લોકો સંચય કરે છે, કેવી રીતે બચાવ કરે છે એને જોઈએ તો અહીં પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી। એટલે આ રીતે એક વચ્ચે ટોકું બનાવે છે, આજુબાજુ થાળ બનાવે છે। વરસાદનું પાણી ભેગું થાય ત્યારે વરસાદનું પાણી ભેગું થઈ અને એ લોકો આની અંદર એક હોલ રાખતા હોય છે। તે હોલની મદદથી જુઓ અત્યારે બતાવું છું, એની મદદથી અંદર જતું હોય છે અને અંદર જઈ અને એકત્રિત થતું હોય છે અને પછી બહાર લેવા માટે આ લોકો આ રીતે ઉપયોગ કરતા હોય છે। જુઓ તો આ અંદર પાણી છે અને આ રીતનું સરસ જળ વ્યવસ્થાપન અહીં આપણને જોવા મળે છે। એટલે આ લોકો આખું વર્ષ આનો ઉપયોગ કરતા હોય છે। એક વખત યુનિસેફે આનો રિપોર્ટ આપેલો કે આખા ભારતમાં જે પીવાલાયક પાણી છે એમાં સારી ગુણવત્તા કઈ, તેનું નામ બાડમેરનું આવેલું, કારણ કે ડાયરેક્ટ વરસાદનું પાણી આ લોકો સંચિત કરીને એનો ઉપયોગ કરતા હોય છે। આમ જબરદસ્ત અહીંની જળ વ્યવસ્થા છે।